ચકલી સોફો ભીનો થઈ ગયો, બઠાઈ લ્યો બધું જે હોય. ચેકઆઉટ કરીએ ને પછી મલેશિયા જવાનું છે. થઈ ગઈ તૈયાર? આ છે ક્રૂઝ. એ ઊભી રહે, વ્યૂ ખોલતી નહીં હમણાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો અત્યારે ઉઠી ગયા છે અને જો બહારનો વ્યૂ બતાવું સૌથી પહેલા. આ જો બેસી ગઈ છે વ્યૂ જોવા માટે. અહીંયા ચા નાસ્તો બનાવી લઈશું, ચા બનાવી લઈશું, અહીંયા ચા નાસ્તો કરશું. ઓશિયન વ્યૂ એન્જોય કરતા કરતા અહીંયા ચેર ને બધું છે જ નાસ્તા માટે. તો ચાલો ચા બનાવી લઈએ. A few minutes later. તો ચા, કોફી અને નાસ્તો બહાર લઈ લીધો છે. આમાં ભાખરી છે, રેડીમેડ ભાખરી, ગાંઠિયા અને ખમણ. છો અહીંયા બેઠા બેઠા વ્યૂ એન્જોય કરતા કરતા. આવ્યો છે અને જોઈને પાયરેટ્સ ઓફ કેરેબિયન મૂવીની યાદ આવી જાય છે. એવું જ ફીલ આવે છે. રેકોર્ડ કર્યો છે, હોપ તમને ગમ્યો જ હશે. તો અત્યારે થોડી વાર બેઠા છે, વ્યૂ એન્જોય કરીએ, પછી મળીએ. આ જો બી વાત ગાઈસ, અત્યારે પેમેન્ટ કરવા જઈએ છીએ. જો રોકડા સિંગાપુર ડોલર્સ. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं इतना. અહીંયા લાઈન છે, લાઈનમાં ઊભા છીએ પેમેન્ટ માટે. ક્રૂઝમાં પર નાઇટ પર પર્સન $22 આપવા પડે કમ્પલસરી. બહારથી બુકિંગ કરવું હોય તો એ બધાને, અને બાકી જે એક્ટિવિટીમાં પાર્ટ લીધો હોય એના પૈસા આપવાના. તો ફોર્મ ડાન્સ એ બગાના ખાધા. નીંદ આ રહી હે યાર. ફોર્મ ડાન્સના કેટલા થયા? $20 પર પર્સન એન્ડ ટેક્સ. આમ તો વસૂલ હતા, કેમ કે ત્યાં મોકટેલ આપી હતી, એક નોન આલ્કોહોલ ડ્રિંક અને એક આઈસ્ક્રીમ. જો સામે ડાન્સ કરે પેલા બચ્ચાઓ. તો એક્સરસાઇઝ અહીંયા બધા આ જ રીતે બાવને પકડીને જતા હોય, ઉપાડીને. તો ગાઈસ, જે પાસપોર્ટ લઈ લીધા હતા અંદર ચડતા જ, એ અત્યારે આપી દીધા છે. એનું પે આઉટ કર્યું હતું, એમને પણ આપી દેતા હતા, પણ તો પે આઉટ લાસ્ટમાં કરવું પડે. અત્યારે અમે જે ગ્રેજ્યુએટી જે છે જટલી એ ખુલ્લી જ રાખી છે. ટીવીમાં બધાને બતાવી દઈએ કેટલા રૂપિયા વાપરા છે. એટલે આ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે. જ્યાં તમે જાઓ કસિનોમાં ક્યાંય ટેપ કરો, આમાં પૈસા બતા, પછી પે કરવા પડે, બાકી બહાર નહીં નીકળવા દે. તો આ પેમેન્ટ કરી દીધું છે અને હવે અત્યારે જઈએ છીએ બ્રંચ કરવા માટે. બ્રંચ એટલે બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચેનો ટાઈમ. એટલે આ લોકો એવું રાખ્યું છે બ્રંચ. ચાલો જઈએ બ્રંચ કરવા અને બહારનો વ્યૂ બતાવી દો એકવાર. તડકો છે અત્યારે તો. અને બેગ્સ લઈ ગયા છે ચેક ઇન માટે. હવે બેગ પેક જ વધ્યા છે અહીંયા. ચાલો બ્રંચ કરી આવી. લે ચકલી. A few minutes later. તો આજનું મેનુ અને સામે વ્યૂ. આખી બફેટ છે. અહીંયા આ રીતે લાઈનમાં બધું લઈ લેવાનું. બહુ લાંબી લાઈન હોય, ટ્રેનનું પણ અલગ હોય. સો અહીંયાથી ડીશ લઈને ચાલતું જવાનું, લેતું જવાનું. જેમ આપણે અનલિમિટેડ પીઝામાં હોય સલાડ લઈને એ રીતે. જો કેક્સ, ફ્રૂટ્સ. અહીંયા કોન માટેની લાઈન છે આવડી મોટી. જો આ કોન જે અમે લીધા હતા એ જ કોન. કોફી એન્ડ ટી માટે અહીંયા બધા બેગ્સ ને એવું પડ્યું હોય. આ જ્યુસનું છે, એમાં લાસ્ટ વાળું છે કોલ્ડ વોટરનું છે. પછી બ્રેડ, બટર ને પાઉં. આજે ટીણી. અને અહીંયા બધા સલાડ, આ પેલી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચીઝ નગેટ્સ. ચીઝ નહીં પણ નોર્મલ નગેટ્સ. અને આ બધું સાદું. નાન ને દાલ ચાવલ, દાળ ભાત. હાલો જઈએ રૂમમાં. અને અમારી ક્રૂઝ જે છે એ પહોંચી ગઈ છે સિંગાપુર. ના જમવાની લાઈન. અમે તો જમી લીધું, એટલે આ લોકોની હવે વારફો લાઈનમાં. સોફો ભીનો થઈ ગયો. બોટલ આડી હતી ને પાણી ઢોરાતું હતું. બેગ ભીનું થયું. ક્યાં બહુ થયું? હિટ માર દે હાલ હારી રીતે. मस्त प्लान है. શું કરું? અહીંયા વાપરીશ ને તો આખું બેગ ફૂલાઈ જાય. જોજો. તો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે ને અમે પણ બધા બેગ્સ ને એવું ભરી દીધું છે. સો ફાઇનલ વાર આ એક વ્યૂ બતાવી દઉં અને પછી ચાલો ચેકઆઉટ કરીએ. સો આ છે વ્યૂ. આકાશમાં લીટો કેટલો છે? આજો 2 લીટા છે. રોકેટ છોડી લાગે છે. સો ચેકઆઉટ કરીએ ને પછી મલેશિયા જવાનું છે. થઈ ગઈ તૈયાર? રેડી ને? હાલો બઠાઈ લ્યો બધું જે હોય.
ત્યાંના પેકેટ ને એવું તો બઠાવાઈ ગયું છે, બાકી સાબુ ને એવું ફ્રીઝ વાળું આવડું જાય તો એટલે એ ના બઠાવાનું. છેલ્લી વાર બાથરૂમ જોઈ લ્યો. તો ગાઈસ રેસ્ટોરન્ટમાં બેસાડ્યા ને હવે રો બાય રો જવા દે છે બધાને. અમારી રોનો વાળો છે હવે. જો વારો ચાલો ને બધાને અહીંયા બેસાડ્યા છે. ઓલા હાઈજેક ના થઈ ગયો છે ને હવે રેસ્ક્યુ કરતા એની જેમ મોકલે છે બહાર. જ્યાંથી ચડ્યા હતા ત્યાં લાઈવ બોટ, પેલો વ્લોગ જોયો હોય તો ખ્યાલ હશે, લાઈવ બોટ હતી, પાછી લાઈવ બોટ આવી ગઈ. લાઈવ બોટ કે લાઈફ બોટ? આ છે ક્રૂઝ. એન્ટર થયા હતા ગરમી પડી ઠંડક થાય હવે ઇમિગ્રેશન પતાવી દઈએ પછી જ મળીએ. ઇમિગ્રેશનમાં વિડીયો રેકોર્ડ કરવાની બનાવી દઈશું. ટેક્સ આવી ગયા છે અમારી પાસે. આ કાર્ડ આપણે ઘરે લઈ જવાનું હોય કેવી મજા? ઘરે જ લઈ જવાનું. સો બધું ક્લિયર કરી દીધું છે ને હવે અહીંયાથી ટેક્સી બુક કરી છે ક્વીન સ્ટ્રીટમાં જવા માટે, કેમ કે ક્વીન સ્ટ્રીટમાંથી બસ જાય છે મલેશિયા. ફટાફટ ક્વીન સ્ટ્રીટમાં જઈએ. કેબ બુક કરી દીધી છે ગ્રેબ એપમાંથી, તો આવે એટલે જઈએ. તું શું વિચારમાં ભાઈ? કેબ આવી ગઈ છે ભાઈ, કારમાં સામાન મૂકવા લાગે છે. જો છોકરા ફ્લાયર. A few minutes later. સો ક્વીન સ્ટ્રીટમાંથી કોલાલમપુરની બસ તો નહીં મળે એવું કહી દીધું. અમે 3 કેબ ડ્રાઈવરને પૂછ્યું, ત્રણેય એમ કીધું કે ત્યાંથી જ મળશે, પણ તોય ત્યાં જઈને પૂછ્યું ને બસ ટિકિટ બારીમાં તો ના પાડી દીધી. એટલે હવે ત્યાંથી ગોલ્ડન માઇલ ટાવર કરીને છે ત્યાં જઈએ છીએ અને ત્યાંથી બસ પકડશું. જોઈએ ત્યાંથી મળે કે નહીં. તો પાછી એક કેબ બુક કરી. તો બસ બુક કરી દીધી છે. $35 પર પર્સનની બસ બુક થઈ છે અને અહીંયાથી 4:30 વાગે કોલાલમપુર લઈ જશે. સો કેટલા હજી 3:30 જેવું થયું છે. 1 કલાક પછી બસ આવશે અને પછી અમે જઈશું કોલાલમપુર. ચાલો તો બસ આવશે પછી મળીએ. તો મિત્રો સામાન ભરી દીધો છે બસમાં અને જો આ ડબલ ડેકર બસ છે. થાકી ગયા નહીં થોડાક? આ ભાઈએ મૂકી દીધો. તો અત્યારે અમે છીએ ડબલ ડેકર બસમાં ઉપરના માળે. ત્યાંથી બધો મસ્ત વ્યૂ આવે છે તો બતાવું છું. બસમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ મલેશિયા માટે. ત્યાં સુધી હોટેલ બુક કરી દીધી તો એનું કન્ફર્મેશન જોઈએ છીએ. ચાલો આ જો મેડમ બેસી ગયા. A few minutes later. અહીંયાથી ઇમિગ્રેશન થઈ ગયું છે. 2 સ્ટેપ હોય છે. પહેલા સ્ટેપમાં ખાલી પાસપોર્ટ સ્કેન કરવાનો અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની. બહુ ઇઝી, 5 મિનિટનું કામ છે. એટલે સિંગાપુરનું ઇમિગ્રેશન એટલે સિંગાપુરમાંથી બહાર જાય ત્યારે, અને એના પછી થોડીક વારમાં જ મલેશિયાની બોર્ડર આવી ગઈ. ત્યાં બધા બેગ્સ અને બધું સ્કેન કરે અને બસ પાસપોર્ટ એક ખાલી જોવે, બસ પૂરું. તો ત્યાં 5 મિનિટમાં જ પતી ગયું. ખાલી બેગ્સ બધા લગેજ ને બધું લઈ જવું એ છે. બાકી ઇઝીલી થઈ ગયું. હવે જઈએ છીએ મલેશિયામાં. તો તમને વ્યૂ બતાવું રસ્તામાંથી. અમુક ડાયરેક્ટ મલેશિયા જ મળીએ. તો બસમાં તો હોઈ ગયા હતા અને હમણાં જોઈ છે મલેશિયા તો આવી જ ગયું છે. હજી જે નીંદર આવે ત્યારે મલેશિયા તો આવી ગયું છે. અમે બેચાંગ ટાઈમ સ્ક્વેર એવું કંઈક છે ત્યાં ઉતરવાના છીએ. તો એ હવે 5 કિલોમીટર જેવું દૂર છે. ત્યાંથી હોટેલમાં ચાલીને જશું. હોટેલના ડખા હતા થોડાક, તો એ પછી કહીશું હતા ડખા. મલેશિયામાં ઉતરી ગયા છે અને હવે બેગ્સ કાઢીએ છીએ. પહેલાં આગળ બીજાના છે તો એ કાઢી લઈએ, પછી અમારા કાઢીએ બેગ. આ બસ હતી ડબલ ડેકર સ્ટાર માર્ટ, જે અમને ગોલ્ડન માઇલ ટાવરેથી મળી હતી. અત્યારે પહોંચી ગયા છે મલેશિયા. તો હવે ટેક્સી અહીં બહુ જ સસ્તી, તો સસ્તી ટેક્સી કરીને જઈએ છીએ હોટેલ ઉપર. જો મેડમ તો ત્યાં રાઈડ બુક કરી છે અને કેબમાં જ બેઠા છીએ અને જઈએ છીએ હોટલ સાઈડ. જો ટ્રાફિક થોડોક છે અહીંયા. સો ગાઈસ અમારી હોટલ અહીંયા જ છે, હોટલ ટ્રાન્ઝિટ. અને અહીંયા જો સામે રોડ તો છે, કદાચ તો ફરીને જશે ટ્રાફિક રૂલ્સના લીધે. જોઈએ લીધી જો ભાઈ ફરીને જાય છે. હવે સામે જતી રોડમાં કંઈ ખુલ્લું નહોતું તો સીધો જતો. ગાઈસ રૂમનું કાર્ડ મળી ગયું છે. હવે બેગ લઈને જઈએ ઉપર. આ છે એનો એન્ટ્રન્સ. ચાલો છે લિફ્ટથી ઉપર 11મા માળે. તો ગાઈસ ફર્સ્ટ ઇમ્પ્રેશન હોટલની. પછી મેં જો જેકેટ કાઢી નાખ્યું છે. એ ઊભી રહે, વ્યૂ ખોલતી નહીં હમણાં. વોશરૂમ અત્યારે એમને બતાવી દઉં, પછી હજી બતાવીશ. આ 2 સિંગલ બેડ છે, એટલે હોટલમાં ડબલનો બેડ અવેલેબલ નહોતો, પણ આ હલે એવા છે એટલે અમે ભેગા કરી દઈશું બેડ. આ લાઇટ છે, ટીવી છે ને હવે જો વ્યૂ ખોલે છે.
11મો માળ છે એટલે વ્યૂ કંઈક હોવો જોઈએ સારો. અચ્છા લાઇટ બંધ કરવી પડશે, ઊભી રહે. કાર્ડ લીધું છે, હમણાં લાઇટ વહી જશે. અહીંયા કાર્ડ કેમ ન ગઈ? હા અચ્છા બહુ ખાસ નથી. આજે ઊંચી બિલ્ડિંગ કામ ચલાવ વ્યૂ છે એટલે સારો જ કહેવાય. આમ તો ડખો થયો તો હોટલનો ને પછી આવી મળી હોટલ તો એ સારું કહેવાય. શું ડખો એ પછી કહીશ. ઓકે ચાલો થોડા ફ્રેશ થાય પછી મળીએ. A few minutes later. સો હોટેલ પર આવીને થોડોક નાસ્તો કર્યો ને ચા પીધી અને થાકી ગયા હતા તો હવે સુઈ જ ગયા છીએ. અત્યારે ઓલમોસ્ટ 1 થવા આવ્યો છે. સો સવારે જવાનું છે જેન્ડિંગ હાઈલેન્ડ્સ, 1 કલાકનો રસ્તો છે. સો મળીએ ડાયરેક્ટ સવારે. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય.